ઘટમાં ઘોડા થનગને આતમ વીંજે પાંખ, અણદીઠેલી ભોંય પર યૌવન માંડે આંખ. અને એ પણ ભૂમિયા વિના. ભૂમિયા વિના મારે જોવાતા ડુંગરા, જોવીતી કોતરો અને જોવીતી કંદરા. આ છે યુવાનીની નિશાની, ઉંમર ચાહે કોઈ પણ હોય. આવા યુવાનો તમે અનેક જોયા હશે, પણ લોકો બાપા મમ્મી દોસ્તોનું વર્તુળ અને આસપાસનો જે માહોલ હોય એના દબાણ અથવા પરિસ્થિતિવશ તેઓ તેમના આત્માનું કહ્યું માની નથી શકતા. આત્મા તો તમને ખેંચીને લઈ જવાનો હોય છે ત્યાં કે જ્યાં એ ઈચ્છે છે. પણ કહેવાય છે ને ભેડ ચાલ, જ્યાં બહુમતી જાય ત્યાં આપણે ચાલ્યા જઈએ. લોકો કહે ડૉક્ટર બનો તો ડૉક્ટર બની જઈએ, પછી ભલે એમાં નિષ્ફળ રહીએ. એવા ઘણા મેં એન્જિનિયરો જોયા છે જેઓને અભિનેતા બનવું હતું, પણ સામાજિક દબાણને વશ થઈ તેમણે એન્જિનિયરિંગ ભણ્યા અને ત્યારબાદ તેઓ ફિલ્મ લાઇનમાં ઘૂસી ગયા અને આજે સારા નિર્દેશક છે. અનેક છે જેઓ સાહિત્યકાર બની ગયા, અનેક એવા પણ છે કે જેઓ અધ્યાત્મના માર્ગે વળી ગયા. આત્મા જ્યારે જે કંઈ પણ તમને કહેતો હોય અને એનું કહ્યું તમે અનુસરો તો સફળતા ચોક્કસ મળે છે. હા, પણ બહુમતી જે કહે છે કે ફળ મળવું જોઈએ, તો ફળ એ કોઈ ભૌતિક બાબત નથી. એ બનવાનું છે કે એ તમને ધન સ્વરૂપે ન મળે, રૂપિયા પૈસા સ્વરૂપે ન મળે. આ સંસારમાં સૌથી મોટામાં મોટું જો કોઈ કાર્ય હોય સામાન્ય માણસ માટે તો એ છે જ્ઞાન અર્જન. આ પૃથ્વી અથવા મૃત્યુલોક કહો, ત્યાં અનેક જાતની ભ્રમણાઓ, અનેક જાતના ભેદો છે. જીવનના આ ભેદોને ભેદવા એ પણ એક જાતનું કર્મ છે. એવું નથી કે તમે અધ્યાત્મ માર્ગે જ આગળ વધો, ભગવાન પહેરી લો, સાધુ બની જાઓ. ના 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 ના, સંસારમાં રહીને જ તમે સંસારના ભેદ ઉકેલી શકો. અને એ જ એવી વસ્તુ છે જેને માટે કહેવાયું છે હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ.